જય માતાજી મિત્રો, આપણા બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજે આપણે રાણકી વાવ જોયા પછી સહસ્ત્રલિંગ તળાવ તમને બતાવવા જઈ રહ્યા છે। અહીંયા જે નજારો છે તે સહસ્ત્રલિંગ તળાવનો છે, તમે જોઈ શકો છો। ફાઇનલી આપણે સહસ્ત્રલિંગ તળાવ તમને બતાવવા અહીંયા આવ્યા છીએ અને સામે જે જોઈ રહ્યા છો તે 3 રથના પૈડા હોય તેવું પહેલી નજરે દેખાઈ રહ્યું છે। એટલે વચ્ચે બોયડી નહીં ને કે બોરો ખાવા જો જુઓ આજે પૈડા તમે રથના જોઈ રહ્યા છો, જે સામે તમને પાછળ દેખાઈ રહ્યા છે। પ્રભાતભાઈ, આ શું તમને લાગે? આ શેના પૈડા છે? રથના લાગતા નહીં? રથના જ લાગે છે ને। હા, કેવડા મોટા મોટા પૈડા હે। હવે શું છે તે આપણે બાદમાં ઇતિહાસ જે કંઈ હશે એ તમને જણાવી દઈશું બ્લોગમાં, અને બ્લોગમાં બન્યા રહેજો। પ્રભા ચોથી ગયો તો ના હોય, અલ્યા તારી અડી ના રહો। કંકુ ચમ ઘેરેલું ભાઈ? તો મિત્રો, આપણે આવી ગયા છે સહસ્ત્રલિંગ તળાવ, અને તમને જોઈ રહ્યા છો પાછળ પણ સહસ્ત્રલિંગ તળાવ છે, અને બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા સહસ્ત્રલિંગ તળાવમાં શું શું છે। આ જે નીચે તમે જોઈ રહ્યા છો તે રથના પૈડા હોય તેવું અહીંયા પહેલી નજરે દેખાઈ રહ્યું છે। તો ચલો આપણે સહસ્ત્રલિંગ તળાવ તમને બતાવીએ। તો આપણે આગળ જઈ રહ્યા છે અહીંયા સહસ્ત્રલિંગ તળાવ। જ્યારે પાટણ આદર્શ સ્કૂલમાં ભણતા ત્યારે અહીંયા આવતા, આજથી 10-15 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં, ત્યારે આટલો બધો અહીંયા વિકાસ થયો હોય તેવું લાગતું નહોતું। હજુ પગથિયા છે હો પ્રભાત, ઓની નીચે હજુ પગથિયા છે। ઓય વાવ બુરેજી છે, અને અહીંયા આગળ આટલો બધો વિકાસ નહોતો। અહીંયા સરકાર દ્વારા અહીંયા એક પથ્થર પણ તમને પિલર જોવામાં મળશે, નીચે પડી ગયેલો છે જમીનમાં। અને જે સહસ્ત્રલિંગ તળાવ છે તે પણ અત્યારે તો ઘણી બધી ખોદકામ થયું હોય તેવું સામે દેખાઈ રહ્યું છે। અહીંયા આજુબાજુ ખેડૂતો પણ રહે છે, તેમનો માલ ઢોર અહીંયા ચરાવતા નજરે દેખાઈ રહ્યા છે। પેલો છોકરો જોયે હે? અલ્યા આખા ભારત દેશમાં ઈ રહ્યો, કેમ હું ફરીશ? એક મિત્ર, એક એમ કે ભાઈબંધ હતો, ભાઈબંધ જેવો થઈ ગયો કોણ, એ સાયકલ લઈને ઉત્તર પ્રદેશમાંથી, વારાણસી જિલ્લામાંથી, જ્યાં આપણા નરેન્દ્રભાઈ સાંસદ છે, ત્યાંથી એક દોસ્ત અહીંયા પરિભ્રમણ આખા ભારતમાં કરી રહ્યો છે, જે અહીંયા આગળ અમને મળ્યો અને વિડીયોમાં પણ તમને જોવા મળશે। ફાઇનલી આપણે સહસ્ત્રલિંગ તળાવમાં આવી ગયા છીએ। આ છે મિનળ દેવીએ બંધાવેલું સહસ્ત્રલિંગ તળાવ, જે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં। અહીંનું શૂટિંગ ખૂબ આપણે સારી રીતે કરવાનું છે। તમે જુઓ, સામેથી પાણી આવે અને અહીં પાણીનું સંગ્રહાલય થાય। સામેથી રસ્તો રહ્યો ને ત્યાંથી પાણી આવે અને અહીંયા સહસ્ત્રલિંગ તળાવમાં રોકાણ થાય। અહીંયા એવું જ્યારે હું વિડીયો શૂટિંગમાં શૂટ કરી રહ્યો છું ત્યારે એવું ચોક્કસ એવો આભાસ થઈ રહ્યો છે કે જ્યારે આપણે એકવાર બોલીએ તો એનો અવાજ ફરીવાર આપણને સંભળાય। જે રીતના સ્પીકરમાં આપણે અવાજ થતો હોય એ રીતનો અહીંયા સંભળાય છે। મને ક્લીન રીતે અહીંયા અવાજ સંભળાઈ રહ્યો છે। આ છે સહસ્ત્રલિંગ તળાવની વચ્ચોવચ્ચ આપણે આવી ગયા છે શૂટિંગ માટે। સામે પ્રભાતભાઈ બેઠા છે, કારણ કે તેમને થાક લાગ્યો છે, તે નીચે બેસી ગયા છે। આ જે સહસ્ત્રલિંગ તળાવ છે, જે મિનળ દેવી દ્વારા અહીંયા બંધાવવામાં આવ્યું હતું, અને એનો સારો એવો વિકાસ થયો છે। જ્યારે આદર્શ સ્કૂલમાં ભણતા ત્યારે આટલું બધું ખોદકામ ને જે તેની બોર્ડર છે તે બાંધેલી નથી, અત્યારે અહીંયા બાંધેલી છે। તો તમને સારી રીતે દેખાય એના માટે આપણે થોડું આગળથી શૂટિંગ કરીએ।
તો ચાલો મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વીર મેઘ માયા મંદિર ત્યાં જવાનું છે. અને એવું કહેવાય છે કે જે વીર મેઘ માયા હતા, પૂજનીય એમ કે જે હતા, તેને બલિદાન આપેલું છે. પાણી સંગ્રહ નહોતો થતો, તો એવું કહેવામાં આવ્યું હતું ઋષિ મુનિઓ દ્વારા, કે એવું સાંભળવામાં આવ્યું હતું કે જો કોઈ અહીંયા પોતાનું બલિદાન આપે તો પાણીનો સંગ્રહ થઈ શકે. તો તેમને બલિદાન આપ્યું હતું ખેડૂતો માટે, કે પાણી અહીંયા સંગ્રહ થાય અને અહીંના ખેડૂતો અને અહીંની જે લોકલ વસ્તી છે તે તેનો પાણીનો ઉપયોગ કરી શકે. તો ચાલો આપણે એ પણ નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. તો આપણી ચેનલમાં જો તમે નવા હોય અને બ્લોગ સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય જવાન, જય કિસાન. ફાઇનલી આજનો બ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ, કારણ કે અત્યારે ટાઈમ થઈ ગયો છે, 3 વાગી ગયા છે. અને જે વીર મેઘમાયા ત્યાં આગળ આપણે દર્શન કરવાને ત્યાંનો વિડીયો શૂટ કરવા જવાનું હતું, પણ ટાઈમના અભાવના કારણે આપણે નેક્સ્ટ ટાઈમ ચોક્કસથી તમને તે વિડીયો પણ શૂટ કરીને યુટ્યુબમાં અપલોડ કરીશું. અને આજનો વિડીયો આપણે અહીંયા સહસ્ત્રલિંગ તળાવનો જે તમને બતાવ્યો, તો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી. અને નેક્સ્ટ ટાઈમ આપણે જલ્દી જ મળીશું. અને અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો. જય માતાજી મિત્રો.